નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. સિહોર તાલુકાના પીપળિયા ગામના ખેડૂતને સ્થાનિક પજવણી સામે પાટીદાર સેવા સંઘ મેદાન. સિહોર તાલુકાના પીપળિયા ગામના ખેડૂત કરશનભાઈ પાવસિયાને તેમના જ ગામના સાનિયા નાગજીભાઈ દ્વારા બીજા ખેડૂતની જમીન કેમ આપવા વાવવાની ના પાડે છે કહી પોતાના પર હુમલો કર્યાની ફરિયાદ કરી છે. આ પ્રકારની ઘટનાઓ પંથકમાં અવારનવાર બનતી રહે છે. અગાઉ પણ સુરકા, પીપળિયા કે અન્ય ગામોમાં આવી ઘટનાઓ સામે સુરત સ્થિત પાટીદાર સેવા સંઘના વિજય માંગુકિયા અને અન્ય યુવાનો આવી બાબતો સામે સુરતથી આવી અહીં એકલ દોકલ રહેતા વયોવૃદ્ધ ખેડૂતોને સધિયારો આપે છે. ત્યારે વધુ એકવાર પીપળિયા ગામે આવી ઘટના બનતા સુરતના પાટીદાર યુવાનો પીપળિયા આવી જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાની માંગણી કરી છે તથા ગામમાં પણ પટેલ સમાજની બેઠક કરી આવા અસામાજિક લોકોથી બિલકુલ ના ડરવા અને અમે તમારી સાથે છીએ એ પ્રકારની પીડિતોને હિંમત આપવાની વાત કરી છે. મારું નામ કરશનભાઈ ગોવિંદભાઈ પાવસિયા, ગામ પીપળિયા, તાલુકો સિહોર. હું ઘરેથી વાડીએ જતો હતો ત્યારે ફાધર મને ઊભો રાખી, તું કેમ જમીન વાવવાની ના પાડે છે ગણેશભાઈ, મંજીભાઈ, વગેશની. મેં કીધું એ લોકો એ ના પાડી છે એટલે હું ના પાડું છું એમ કરી મને ગાયું દેવા મળ્યા. અને એનો છોકરો જયદીપભાઈ નાગજીભાઈ ખાટલો પકડ્યો અને નાગજીભાઈ નાનુભાઈ સાંઈએ મને લાકડી વડે હુમલો કર્યો. મને કહે હવે તને જોઈ લઈશ અને મારી નાખવાની ધમકી આપી. બસ. વિજય માંગુકિયા. આજે પીપળિયા ગામમાં ખેડૂત ઉપર જે હુમલો થયો હતો એ ખેડૂતને હૂંફ આપવા માટે બીજા ખેડૂતો જે ખેતી કરી રહ્યા છે એ માવતરો જે અહીંયા વસવાટ કરી રહ્યા છે એમને હૂંફ આપવા માટે, એમના સન્માન વધારવા માટે, દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા માટે અને સામાજિક સંગઠન બાબતે આજે પીપળિયા મુકામે અમારી ટીમ પાટીદાર સેવા સંઘ ની ટીમ મુખ્ય લોકો એ આવ્યા છે. અને જ્યારે આજે વાવણીનો સમય હોય, વાવેતર કરવાનું હોય, જમીન તપાવવાની હોય અને ખેડૂતોને આજે વરસાદની રાહ જોતા હોય ત્યારે આવા સમયે જ્યારે ખેતરની અંદર ખેડવાની ના પાડે, પોતાની હાથબાર હોય અને પોતાની હાથબારની અંદર ખેડવાની ના પાડે ત્યારે ખેડૂતોને હૂંફ વધારવા માટે સુરતથી અમારી ટીમ આવી છે અને મજબૂતાઈથી ફરિયાદ પણ થઈ છે. અને લોકોને અહીંયા વસતા ખેડૂતોને, અહીંયા વસતા વયોવૃદ્ધ માવતરોને મજબૂત કરવા માટે અમારી ટીમ સુરતથી આવી છે અને મજબૂતાઈથી સાથે ઉભા રહીશું અને કટિબદ્ધતાથી અમે કામ કરીશું આવું આશ્વાસન આપ્યું છે. તમારી માંગણી શું છે? જે ગામડાની અંદર જે પ્રશ્નો ઉભા થાય છે, ગામડાની અંદર જે મુશ્કેલી ઊભી થાય છે ત્યારે પોલીસ અને સરકાર ખૂબ જ આમાં અમને સહયોગ કરી રહી છે. પરંતુ આ અસામાજિક અને અનિષ્ટ પ્રવૃત્તિ કરનારા જે લુખ્ખાઓ છે, જે ટપોરીઓ છે, જે ખેડૂતોને હેરાન કરી રહ્યા છે એ લોકોને કાયદાકીય રીતે અને કોર્ટના માધ્યમથી જે કોર્ટની જે ગૂંચવણ છે એના માધ્યમથી પણ ન છૂટે એવો કઈ વિશેષ કાયદો બનાવવામાં આવે અને જે ગામડાની અંદર જે વૃક્ષોને કાપી નાખવાનું કામ કરે છે, જે વૃક્ષો વાવેતર કરતા હોય એને નુકસાન કરવાનું કામ કરે છે, આવા લુખાઓને કાયમી માટે ગામ બહાર કરે, તડીપાર કરે અને એક્સ્ટ્રા સર્વિસ કરે, આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવે એવી મારી માંગણી. અગાઉ પણ આ ગામમાં એક બનાવ બનેલો છે. એ ચોક્કસ આજથી 1.5 વર્ષ પહેલા એક પોપટભાઈ વઘાસિયા નામના ખેડૂતને માર મારવામાં આવ્યો હતો. એમને 50 વીઘા જમીન છે, આજ પણ એનું ખેતર ખાલી છે. ત્યારે આ ડરના માહોલ વચ્ચે એમના દીકરાઓ આવતા નથી ને એ 4 આરોપીઓ ખુલ્લે આમ ફરે છે. એટલે જ
ક્યાંક ને ક્યાંક આ નવા લોકો ઉભા થતા હોય છે ને નવા લોકો આવું સાહસ કરતા હોય છે કે ખેડૂતોને મારશું, કઈ નહીં થાય, કોઈ ફરિયાદ નહીં કરે, ધાક ધમકી આપશું, ગામમાં એકલા રહેશે, છોકરાઓ સુરત અને અમદાવાદ જેવા મોટા મહાનગરોમાં વસે છે એટલે ખેડૂતોને એકલા જોઈ, વયોવૃદ્ધ માવતરોને એકલા જોઈ અને આ પ્રકારના કૃત્યો કરતા હોય એની ટાટિયાતોડ સર્વિસ થાય, એક્સ્ટ્રા સર્વિસ થાય. સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.